શ્રી માલિની કિશોર સંઘવી મેડિકલ કોલેજ દ્વારા હોસ્પિટલ મિયાગામ ખાતે ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી બાળકો માટે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા બાળકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મૈત્રીબૂત પરિવાર દ્વારા બાળકોને દૈવિક ઉર્જા તેમજ નિસ્વાર્થ પ્રાર્થના અને અસ્વસ્થતા અને ઉપચારની પદ્ધતિ આપવામાં આવી। મૈત્રી લાઇટના મુખ્ય અતિથિ શ્રીકાંતજી જેઓ મૈત્રીબૂત પરિવાર સાથે ઘણા વર્ષોથી હોય અને દાદાજીનો સંકલ્પ જન જન સુધી પહોંચે અને પ્રેમ, શાંતિ, નિસ્વાર્થ સેવા અને માનવ ચેતનાનું સંપૂર્ણ પરિવર્તન કરવાના હેતુથી મૈત્રીબૂત પરિવારના સંકલ્પમાં સક્રિય રીતે જોડાયેલા છે। મૈત્રીબૂત પરિવાર દ્વારા સેરેબ્રલ પાલ્સી બાળકો દ્વારા તેમજ માતા પિતાને અવેરનેસ તેમજ ઉર્જા આપવામાં આવી હતી અને સાથે માલિની કિશોર સંઘવી હોસ્પિટલ તેમજ ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટર લિપોઇડ સ્ટિફ્ટિંગ જર્મની દ્વારા રાજ્ય કક્ષાના સેરેબ્રલ પાલ્સી બાળકોના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓનું સન્માન મૈત્રીબૂત લાઇટ પરિવારના શ્રીકાંતજી અને તેઓની સાથે પરિવારના પ્રાણ અને શક્તિ સ્વરૂપા નમિતા રાવેશિયા અને સેવક આત્મીય નીલાબહેન તેમજ કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર અને હેડ ડોક્ટર હેમા પરીખના હસ્તે વિજેતા બાળકોને મેડલ, સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મૈત્રી લાઇટ પરિવારના શ્રીકાંતજી, પરિવારના પ્રાણ અને શક્તિ સ્વરૂપા નમિતા રાવેશિયા તેમજ કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર અને હેડ ડોક્ટર હેમા પરીખ, MKHS અને એજ્યુકેશનલ કોમ્પ્લેક્સના HR અને એડમિન વિભાગના ડાયરેક્ટર અશોક પાઠક ઉપસ્થિત રહ્યા હતા। કે અમારી ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટરના બાળકોએ સેરેબ્રલ પાલ્સી ખેલ મહાકુંભ જે ભાવનગરમાં યોજાયું હતું તેમાં 17 બાળકોએ ભાગ લીધો હતો અને એમાંથી મને જાણ કરતાં ખૂબ આનંદ થાય છે કે 15 બાળકો મેડલ જીતીને આવ્યા છે। તો આજે અમે તેમનું મેડલ અને સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો અને આની સાથે સાથે જેમ અમે બધું મેડિકલ ફેસિલિટી, ઘણી બધી ફેસિલિટી આપણે અહીંયા કરીએ છીએ, આજે એક અલગ અમે પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં મૈત્રીબૂત પરિવાર અમારી સાથે જોડાયો છે અને તે અમારા બાળકો, પેશન્ટો, એમના પેરેન્ટ્સ અને અમારી સંસ્થામાં કામ કરતા લોકોને આજે તેઓ મૈત્રીબોધનો અનુભવ કરાવવાના છે।